નમસ્કાર મિત્રો, સ્ટડી બેગમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતના બંધારણના મૂળભૂત અધિકાર પર આધારિત 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું। તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને લાસ્ટમાં તમારો ફાઇનલ સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો। જો વિડિયો ગમે તો લાઇક કરો અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ભારતનું બંધારણ મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? अनुच्छेद 17। संविधानના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે? अनुच्छेद 12। મૂળભૂત અધિકારોના રક્ષક તરીકે કોણ કાર્ય કરે છે? સર્વોચ્ચ અને વડી અદાલત। કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો? ચુમ્માલીસમો સુધારો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે? બંધારણીય ઇલાજોનો અધિકાર। શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ અંતર્ગત સામેલ કરવામાં આવ્યો છે? अनुच्छेद 21A। કયા અનુચ્છેદ હેઠળ લશ્કરી શાસન દરમિયાન અધિકારો પર પ્રતિબંધ મુકાય છે? अनुच्छेद 34। કાયદા સમક્ષ સમાનતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? બ્રિટન। નિવારક અટકાયત હેઠળ વ્યક્તિને વધુમાં વધુ કેટલા સમય રાખવી શકાય? ત્રણ મહિના। કયો અનુચ્છેદ કારખાનામાં બાળકોના જોખમી કામ પર પ્રતિબંધ મૂકે છે? अनुच्छेद 24। કયા અનુચ્છેદ દ્વારા લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક છે? अनुच्छेद 30। બંધારણનો કયો ભાગ મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે? ભાગ 3। કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સંસદ અધિકારોમાં ઘટાડો કરી શકતી નથી? ગોલકનાથ કેસ। ધર્મ પ્રચારની સ્વતંત્રતા કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે? अनुच्छेद 25। માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત હોય તેવો અધિકાર કયો છે? अनुच्छेद 19। કઈ રીત વ્યક્તિને જેલમાંથી મુક્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે? હેબિયસ કોર્પસ। કયા અનુચ્છેદ મુજબ ખિતાબોની નાબૂદી કરવામાં આવી છે? अनुच्छेद 18।
બંધારણીય ઇલાજોનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 32. કટોકટી દરમિયાન કયા બે અનુચ્છેદ મોકૂફ રાખી શકાતા નથી? અનુચ્છેદ 20 અને 21. કયા અનુચ્છેદમાં સ્વતંત્રતાના અધિકાર હેઠળ 6 પ્રકારની આઝાદી છે? અનુચ્છેદ 19. સરકારી નોકરીઓમાં સમાન તક કયા અનુચ્છેદ હેઠળ મળે છે? અનુચ્છેદ 16. શું મૂળભૂત અધિકારો પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકી શકાય? ના. કયો અનુચ્છેદ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે? અનુચ્છેદ 22. ધાર્મિક સંસ્થાઓના વહીવટની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 26. મિલકતનો અધિકાર હાલમાં બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 300A. માનવ વેપાર અને વેટ પ્રથા પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 23. કયા દેશને મૂળભૂત અધિકારોની જનની માનવામાં આવે છે? બ્રિટન. પ્રેસની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં અંતર્ગત છે? અનુચ્છેદ 19(1)A. સંસદ કયા અનુચ્છેદ દ્વારા સશસ્ત્ર દળોના અધિકારો ઘટાડી શકે છે? અનુચ્છેદ 33. કયો અનુચ્છેદ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા શબ્દ વાપરે છે? અનુચ્છેદ 21. મૂળ બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારો હતા? સાત. વડી અદાલત કયા અનુચ્છેદ હેઠળ રીટ જાહેર કરી શકે છે? અનુચ્છેદ 226. કયા અધિકારને હવે મૂળભૂત અધિકારની શ્રેણીમાંથી દૂર કરાયો છે? મિલકતનો અધિકાર. અનુચ્છેદ 15 હેઠળ કયા આધારે ભેદભાવ અટકાવવામાં આવે છે? આપેલ તમામ. સર્વોચ્ચ અદાલત દ્વારા કુલ કેટલી રીટ બહાર પાડી શકાય છે? પાંચ. લઘુમતીઓના હિતોનું રક્ષણ કયા અનુચ્છેદમાં છે?
अनुच्छेद 29 કયો અનુચ્છેદ એક જ ગુના માટે 2 વાર સજા અટકાવે છે? अनुच्छेद 20 ધાર્મિક કરવેરામાંથી મુક્તિ કયા અનુચ્છેદ હેઠળ મળે છે? अनुच्छेद 27 સહકારી મંડળીઓ સ્થાપવાનો હક કયા સુધારાથી ઉમેરાયો? સત્તાણુમો સુધારો કાયદાનો સમાન રક્ષણનો ખ્યાલ કયા દેશમાંથી લીધો છે? અમેરિકા. કયા અનુચ્છેદને ગોલ્ડન ટ્રાયેંગલનો ભાગ ગણવામાં આવે છે? ચૌદ, 19, 21 શાંતિપૂર્વક શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા ક્યાં છે? अनुच्छेद 19(1)(b) ભારતના મૂળભૂત અધિકારો કયા દેશના અધિકારો પર આધારિત છે? અમેરિકન બિલ ઓફ રાઇટ્સ. અધિકાર પૃચ્છા રીટ ક્યારે જારી કરવામાં આવે છે? ગેરકાયદે જાહેર પદ ધારણ કરવા પર. કયો અનુચ્છેદ બંધારણીય સુધારા દ્વારા અધિકારો ઘટાડવાની મનાઈ કરે છે? अनुच्छेद 13 નીચતાનો અધિકાર કયા અનુચ્છેદનો ભાગ છે? अनुच्छेद 21 રાજ્ય દ્વારા ચાલતી સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણની મનાઈ ક્યાં છે? अनुच्छेद 28 શું વિદેશી નાગરિકોને અસ્પૃશ્યતા વિરુદ્ધનો અધિકાર મળે છે? હા. સંસદને અધિકારોના અમલ માટે કાયદા બનાવવાની સત્તા ક્યાં છે? अनुच्छेद 35 કયો અધિકાર નાગરિક અને બિન નાગરિક બંનેને સમાન મળે છે? જીવવાનો અધિકાર. વિડિયો જોવા માટે આભાર. તમારા કેટલા જવાબ સાચા પડ્યા? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.